હું છે ને ભાઈ વાત જરાક પર્સનલ છે એટલે હું ઓલા દિવાકરની વાત કરું છું. ઓ અરે એમ નહીં, આ મારી હારી ડોક ખાઈ ગઈ છે ને એમાં વેવાણ હું હરખી રીતે શરમાઈ નથી આવતો. બોલો. ઇટ્સ ઓકે. હું છે ને તમને એક વાર્તા કહેવા માંગુ છું. ઓહ, વાર્તા? બોલો. એક જંગલ હતું ને એમાં એક સિંહ રહેતો અને અહીંયા છે ને સિંહ તમે જ છો. થેન્ક યુ જી. અરે એ તો મારી ફરજ છે. અને એ જંગલમાં એક બોકડો રહેતો હતો અને અહીંયા છે ને બોકડો એ ઓલો દિવાકર છે. અને વેવાણ ઈ જંગલમાં એક દી બોકડો છે ને સિંહ સામે આવીને ઉભો રહી ત્રાડ નાખીને એને પડકાર મેલ્યો કે એલા એ સિંહ, હું તારી ત્રાડમાં વાત કરી શકું છું, તું બોકડાની ભાષામાં બોલી શકે ખરો? એટલે વેવાણ મારો કહેવાનો મુદ્દો ઈ છે કે સિંહે આ બોકડાના લેવલ સુધી નીચે ઉતરવું જોઈએ કે નહીં, કારણ કે સિંહ તો સિંહ છે અને બોકડો મારો હારો મામૂલી બોકડો છે. પણ જો સિંહ હોય તો હું કોણ છું? તમે સિંહ છો. ના, આ વાર્તામાં હું કોણ છું? વિવાણ મેં તમને પહેલા જ કીધું ને શરૂઆતમાં કે વાર્તામાં સિંહ તમે જ છો. હા, પણ આ વાર્તામાં આખરે હું કોણ છું? અરે તમે સમજ્યા નહીં, વાર્તાની શરૂઆત થી અંત સુધી સિંહ તો તમે જ છો. હા, પણ તમે હમણાં જ બોલ્યા ને કે સિંહ આખરે સિંહ છે, તો આખરે હું છું કે હું સિંહ છું? હું મારું હારું એવું બોલ્યું? હા, પણ વેવાણ એમાં છે ને એક મુદ્દો છે મારો કહેવાનો મતલબ એમ છે કે સિંહ ગમે એટલો ભૂખ્યો થયો હોય તો એને ઘાસ ખાવું જ જોઈએ. પણ હવે તો કેમ કહેવાય? હું કેમ કહેવાય? ના, એટલે કે સિંહની પરિસ્થિતિ શું છે, એને કેટલા દિવસથી ખાવાનું નથી મળ્યું અને મળ્યું છે તો શું ખાવા મળ્યું? બરાબર. એટલે સિંહ ગમે એવો ભૂખ્યો ડાક્યો હોય ને તો એને ઘાસ ખાવું ના જોઈએ. હા, અને સિંહ ચાહે તો પણ ઘાસ ખાઈ જ ના શકે. બરાબર છે, કારણ કે ઘાસ તો ઓલા મારા હારા બકરા હારું છે. ઈ બકરો ભલે ને બેઠો ઘાસ ચાવે, સિંહ ખાવા જાય તો એના દાંતમાં ઘાસ ભરાઈ ન જાય. એટલે મારો હારો સિંહ તો એ ઘાસને જોવે નહીં અને એને ઊંઘે નહીં. વોટ અ સેન્સ ઓફ હ્યુમર. અને આમ પણ સિંહ સામે બકરો અને ઘાસ બંને હોય તો એ બકરો જ ખાઈને ઘાસ શું કામ ખાય? મારો હારો આ પોઈન્ટ બહુ ખતરનાક છે અને આ ડોકી મળાઈ ગઈ છે એમાં હું હરખું ખજવાડી નથી શકતો. મૂળ વાત શું છે? કોણે શું ખાવું, બરાબર છે ને વેવાણ? હું હવે કોઈ આડી અવડી વાત નહીં કરું, સીધા મુદ્દા ઉપર આવીને વાત કરું છું. વેવાણ, મારી તમને વિનંતી છે કે તમે ઓલા દિવાકરને છે ને આઝાદ કરી મેલો. ઓ, એમ વાત છે. વિદ્યા વેવાણ, માની જાઓ. અરે જો દિવાકર આઝાદ થાય ને તો જ ગીતા પાસેથી મને આઝાદ કરાવશે. હું તમને કેવી રીતે સમજાવું કે આ બૈરાની ગુલામી કરવામાં મારી કેવી વાટ લાગી ગઈ છે. પ્લીઝ માની જાઓ. વાત તો તમારી બરાબર છે. વાહ, મને ખાતરી જ હતી કે સિંહ છે ને હાથીની વાત જરૂર માનશે. હાથી? આ આખી વાતમાં હાથી પણ ઇન્વોલ્વ છે? અરે વેવાણ, અહીંયા જો તમે સિંહ છો ને તો અહીંયા હાથી હું જ છું. અને મારી વાત માનવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. એક મિનિટ. આ વાત તો તમારી બરાબર છે, પણ પાર્થના પપ્પાની મુક્તિ આટલી સહેલાઈથી નહીં થઈ શકે. કેમ? અરે કેમ ન થઈ શકે? કેમ કે જ્યાં સુધી હું એમને મુક્ત કરવાનું નક્કી ન કરું ત્યાં સુધી એમની આઝાદી મુશ્કેલ જ નહીં, અશક્ય છે.
બસ બસ બેટા બસ બસ. એ દિવાકર, મેં છે ને આ તારો કેસ વિદ્યા વેવાણ પાસે આમ માંડીને રજૂ કર્યો તો, પણ વિદ્યા વેવાણ જરાય ઢીલા પડ્યા નહીં. બોલ, તારી તો અટાણે હાલત ઓલી ધોબીના કુતરા જેવી થઈ ગઈ છે. નથી ઘરનો રહ્યો કે નથી ઘાટનો રહ્યો. પપ્પા, તમે આમ પપ્પાજીને અહીંયા એમના મોઢા પર કૂતરો કહો છો તે વાત બરાબર નથી. અને ભાઈ, હું તમારા બંનેના હાથ જોડું છું. આ બોલતી વખતે આ કહેવત નહીં બોલો પ્લીઝ. પાર્થની કહેવતનો ઓલરેડી ત્રાસ છે. સારું સારું, હું તો છે ને તને એમ કહેતો હતો કે મેં વિદ્યા વેવાણને સમજાવવાની બહુ કોશિશ કરી હો. ઓલી સિંહ અને બોકડાની વાર્તા હોત કરી. સિંહ અને બકરી? અરે મેં છે ને વિદ્યા વેવાણને સમજાવ્યું કે સિંહ ગમે એટલો ભૂખ્યો થયો હોય ને તો એ ઓલા બોકડાની જેમ ઘાસ ન ખાય. અચ્છા, એટલે આખી વાતમાં વિદ્યા સિંહ છે. અને પપ્પાજી બકરી. પણ વાર્તામાં હો. એક મિનિટ, પણ હું શું કામ બકરી? હા, હું શું કામ બકરી? આખરે તમે લોકો મને સમજો તો છો? અરે મારા હારા, હું એક તો તારા હારું એટલી બધી ટ્રાય કરું છું અને તું મારો મુદ્દો નથી સમજતો. મુદ્દો શું કરો છો તમે? તમે ત્યાં નહીં મારો, અહીંયા વાગે છે. દર્દ સરખું થાય છે અહીંયા. તમે બંને એકબીજાને સમજો છો એટલું બરાબર છે. જરાય બરાબર નથી, જરાય બરાબર નથી. આ અભ્યંકર છે ને વિદ્યાને સમજાવવાના હતા પહેલા કે મને આ ગુલામીમાંથી મુક્ત કરે, અને પછી જ હું ગીતા વેવણને સમજાવવાનો હતો કે અભ્યંકરને ગુલામીમાંથી મુક્ત કરે. ઓહ, તો હવે શું? એમણે એમનું કામ બરાબર કર્યું જ નથી, એટલે હું પણ કઈ ગીતા વેવણને સમજાવવાનો નથી. એ તો તેલ પીવા જા. મને ગરજુડા તારી ગરજ નથી. મારી પાસે છે ને એક ટોપના પેટનો સરપ્રાઈઝ આઈડિયા છે ગીતાને પટાવવાનો. અરે ગીતાને તો હું આમ મનાવી લઈશ. હા બરાબર છે. તો તમને છે ને ગીતા વેવણ જેવી ભોળી પત્ની મળી છે ને એનો તમે ફાયદો ઉઠાવો છો. અરે તમારા નસીબમાં આ વિદ્યા જેવી ખડૂસ પત્ની લખાઈ હોત ને તો તમને ખબર પડે. એક મિનિટ, વિદ્યા વેવાણ હાટુ આવા શબ્દ વાપરો છો? આ યોગ્ય નથી. અરે હું મારા દુઃખને રડું છું, એમાં તમને શું પ્રોબ્લેમ છે? અરે તારા દુખડા તું તારી રીતના રોઈ લે, પણ ઈ હારું કોકને આવી ભૂંડી ભાષામાં બોલે ઈ હારી વાત નથી. કમાલ છે. અરે વિદ્યા મારી બેન્ડ વગાડે છે અને ખબરદાર જો વિદ્યા વેવાણને બેન્ડ માસ્ટર કીધા છે તો આવી ખરાબ ભાષા. પપ્પા, હવે તમે ઠંડા પડો. અરે આ તારો હરો આવી ભાષામાં વાત કરે. બેન્ડ માસ્ટર ને અરે એક ઘાયલની વાત સની દેઓલ એટલે ઘાયલ જ સમજે. મારી સ્થિતિ તો સમજો. ઈ જીવો ઈ પણ કઈ નહીં. હવે આ મીટિંગ અહીંયા સમાપ્ત થાય છે. ચલો પપ્પા. અરે ચાલો. અરે પણ મારી ડોકી હાથમાં આવી જાય લે. કઈ નહીં થશે. ચલો. અરે એ ભાઈ, અરે મારી બેન્ડ વાગી ગઈ છે. એ મને બોલવા તો દો કે મારી બેન્ડ વાગી ગઈ છે. અરે આ કઈ જાતની ગુલામી છે યાર. ગીતા મેડમ, ઓ ગીતા મેડમ. હું કરવાને બૂમો પાડો છો? હું છે મેડમ, મારી પાસે છે ને તમારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ છે. નવી બેન્ડેડ હે? વાહ વાહ, સરસ. આમાં દુખાવો ઓછો થાય કે હું? થાય છે. અને બેન્ડેડ નહીં જુઓ મેડમ, આ જુઓ. આ ગિફ્ટ મારા માટે? આ તમારા આટલા વર્ષોના નિર્મળ પ્રેમ બદલ મારા તરફથી મેડમ તમને આ એક નાનકડી ગિફ્ટ. હોય કાઈ? તમારા જેવો માણસ આ નાનકડી ગિફ્ટ પણ આપે ને તો એ બહુ મોટી વાત કહેવાય. આ મારી બધુંય કરો છો કે મારા વખાણે? વખાણ કરું છું. ચકોડાન પપ્પા, મને બહુ ગમ્યું તમે આ ગિફ્ટ લઈ આવ્યા. પણ આના બદલામાં મેડમ મને પણ તમારા તરફથી કંઈક મળશે ને? આજ તો મળે જ ને. તમે 2 મિનિટ બેઠા રહો, હું 5 મિનિટમાં રસોડામાં જાઉં અને તમારી હાટુ સેવ મુષ્ટી બનાવી લાવું.
મેડમ આ ખવડાવવાનો પ્રેમ તો મેં ધરાઈને અટાણુંથી ખાતો જ છે. મને છે ને તમારી આ અષ્ટવક્રી સેવ મુકરીમાં રસ નથી. મને છે ને સેવા મુક્તિ જોઈએ છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે મને તમારી આ ગુલામીમાંથી મુક્તિ જોઈએ છે. એમ ભલે કર્યા તમને આઝાદ. જાઓ. વાહ! મારી ગીતાએ મને આઝાદ કરી દીધો. થેન્ક યુ. અરે ગીતા, એનો મતલબ એમ છે કે તું મને ખરા હૃદયથી પ્રેમ કરે છે હો, અને તને મારી ખૂબ કાળજી છે. હવે તમારા કરતા વધારે મને પોતાની કાળજી વધારે છે, એટલે આઝાદ કર્યા. આ કઈ નો સમજાણું. જો હું તમને કોઈ કામ તો હોપું, પણ તમે કામ કરો પણ ખરા, પણ એમાં જે ભલીવાર ન હોય. બધા કામ મારે ફરીથી કરવા પડે. બોલો, એટલે આ ગુલામી મારી હતી કે તમારી ઈ જ નહોતું સમજાતું. હારું, પણ તને મોડું સમજાણું તો ખરું. હા, તમે મોડે ગિફ્ટ આપીને એટલે. મમ્મી, ચકુડા જો. અરે ગિફ્ટ ખોલીને તો જો. પપ્પા આ ગિફ્ટ તારું મારી પાસેથી લીધી છે. તો ઉપર હમણાં જ ખોલું. ઓડા મોબાઈલ ફોન મારા માટે આટલી મોંઘી ગિફ્ટ. મોંઘો નથી, સાવ સસ્તો છે. પપ્પા છે ને સાવ કંજૂસી કરીને ખરીદ્યો છે. એ ન કહેવાય ચકુડા. પણ તારા પપ્પાની કંજૂસી તો જગ જાય છે. એ ગીતા, હવે છે ને ગામમાં તારી બહાર તારે વાતો કરવી હોય ને તો આ તારા નવા મોબાઈલ થી કરજે. હું છે ને ઓલા લેન્ડલાઈન થી તું વાતો કરસ ને એટલા જોરથી કરસ કે ઓલા લેન્ડલાઈન ના ઓલા માઇક્રોફોન છે ને ઉડી ગયા છે હવે. એ મમ્મી, તું ફોન પર કેમ આટલા બરાડા પાડતી હોય છે? એમાં એવું છે બેટા કે તારી માને એમ છે કે આ લેન્ડલાઈન ના ડબલા બિલકુલ હાલતા જ નથી, એટલે રાયડું નાખે ને તો જ એનો અવાજ ઓલી ગામમાં એની માં બેઠી છે ને એના કાન સુધી પોગી શકે. એ હી. અને ચકુડાના પપ્પા મને આવા ફોન વાપરતા નથી આવડતા. પણ હવે એમાં ક્યાં મોટી મોઈટ મારવાની છે? કઈ વેદ થોડા ભણવાના છે, હું શીખવાડી દઉં છું. અને તને તો એક જ મિનિટમાં આવડી જાય. આ જો આ દબાવીએ ને એટલે આવી ગયા આંકડા, અને આપણે જે નંબર લગાડવો એ મંડાઈ લગાડવા એટલે ફોન લાગી જાય. આપણે ચકુડાને ફોન લગાડીએ પેલો વેલો. વાઈગો એટલે વાંદરા હાલતો કા નથી? તમે આમાં સિમ કાર્ડ નાખ્યું? તે ભરાયું નતું સિમ કાર્ડ? તો તમે સિમ કાર્ડ ખરીદ્યું મારી પાસેથી? વાંદરા આટલી થપ્પી રૂપિયાની પડાવી ગયો તો હજી કેટલો બાપને નીચો વીસ. ઉભો રે. પાર્થ, તું શું દરેક વખતે ચોપડામાં ખોવાઈ ગયેલો હોય છે? ચારુ, આ મારું કામ છે. ઓહ, તો કપડાને કબાટમાં મૂકવાનું કામ તે કોનું છે? તું કામ કરે છે તો તારું જ થયું ને. અચ્છા, તો તું હવે મને એ કે પપ્પાજીને ઘર કામની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે મમ્મીજીને સમજાવવાનું કામ એ મારા પપ્પાનું છે? ના, કોણે કહ્યું તને આવું? નથી ને? તો પણ મારા પપ્પાએ એ કામ કર્યું. શું વાત કરી? ના એટલે કે પછી શું થયું? મમ્મી માની ગઈ? તું પહેલા તારું કામ છોડીને મારા કામમાં મદદ કર, તો જ હું તને કહીશ. અચ્છા, એટલે હવે તું મને બ્લેકમેલ કરી રહી છે? ચાલ, હું તને મદદ કરીશ. પણ મમ્મી શું કહ્યું? બોલ ને. ના પાડી. એટલે તારા પપ્પાની વાત ન માની? નહીં માની. આ વાત મને માનવામાં નથી આવતી. એટલે કે મમ્મી તારા પપ્પાની કેટલી રિસ્પેક્ટ કરે છે, અને જો મમ્મીએ તારા પપ્પાની જ વાત નહીં માની પછી પપ્પાને આઝાદી મળવી મુશ્કેલ છે. આમ આખો દિવસ ચોપડીમાં મોં ગાળીને બેસીસ ને તો કાઈ ના થાય. હવે મારે જ કંઈ કરવું પડશે પપ્પાજીના છુટકારા માટે. તું કંઈક કરીશ? મતલબ કે ભેંસ ભાગોળે ને છાસ છાગોળે? પાર્થ, તું મને ભેંસ સાથે સરખાવે છે? અરે નાના. તો છાસ સાથે? અરે યાર ચારુ, તું પણ છે ને. અરે કહેવત ને છે ને આમ શબ્દ ન લેવાની હોય, ઉદાહરણ તરીકે લેવાની હોય. એમ તો પેલી કહેવત છે ને કે પાડાના વાકે પખાલીને ડામ. તો આપણે શું આમ પાડાને હટાવીને ત્યાં પપ્પાને ગોઠવી દેવાના? ઓ, ઠીક છે. પણ આજકાલ તું અચાનક કેમ કહેવતો બહુ બોલે છે? એમાં શું છે કે હમણાં હું એક પેશન્ટની ટ્રીટમેન્ટ કરું છું,
તો એ પેશન્ટને છે ને આમ વારે વારે કહેવત બોલવાની આદત છે, તો એ આદત મને લાગી ગઈ છે. ઓ એમ આદત પડે? હા, કેમ ના પડે? પેલી કહેવત છે ને કે કાળા સાથે ધોળો રહે તો ભલે વાન ન બદલાય પણ શાન તો બદલાય જ. પાછી કહેવત બોલ્યો. ઓહો, આ લેખિકાની છે ને મારા મગજ ઉપર અસર થઈ ગઈ છે. કોણ લેખિકા? અરે આ પેશન્ટ, એને છે ને આમ વારે વારે ત્યાં જો ત્યાં જો ત્યાં જો, એ આમ કહેવત ટાંકવાની ટેવ છે. એને છે ને મોટા લેખક બનવું છે. તારું કામ પણ કમાલનું છે. ઇન્ટરેસ્ટિંગ પ્રોબ્લેમ્સ લઈને આવતા હશે ને પેશન્ટો તારી પાસે? ના ના ચારુ, ક્યારેક ક્યારેક ગંભીર પ્રોબ્લેમ પણ હોય. અત્યારે એક ભાઈ આવે છે, એમની પત્ની 3 દિવસથી બીમાર છે, પણ અસર એમને પોતાને થઈ ગઈ છે. બોલ. ઓ એવી તે શું બીમારી છે એમની પત્નીને? શંકા કરવાની. પેલી કહેવત છે ને કે શંકાના ભૂત. પ્લીઝ તું ફરી કહેવત નહીં કહેતો. ઓકે ઓકે. એ બેનને છે ને પીપીડી નામની બીમારી થઈ ગઈ છે. ઓ તે શંકા કરવાની પણ અને આ પીપીડી પણ બે બીમારી? અરે ના ના ના, પીપીડી એટલે પેરાનોઇયા પર્સનાલિટી ડિસઓર્ડર. શંકા કરવું આ એક બીમારીનો ભાગ છે. બીમારીનું નામ આટલું અલગ છે તો શંકાઓ કેવી હશે ને? હા, અરે શંકાઓ એવી છે જો ને કે એનો પતિ હલબલીને પહેલા એના ઈલાજ માટે આવ્યો. અરે એકવાર કોઈ પુરુષનો રોંગ નંબર ઘરના નંબર ઉપર આવ્યો તો પત્નીએ પતિને ધમકાવી દીધો, તમારું લફડું છે કોઈ બાર. પુરુષ સાથે પતિનું લફડું? ના, પત્નીને શંકા છે કે લફડાવાળી સ્ત્રી પકડાઈ ના જાય ને એટલે કોઈ પુરુષ પાસે ફોન કરાવ્યો છે. ઓ અને સાંભળ તો ખરા, બીજા દિવસે કોઈનો ફોન ના આવ્યો ને તો પત્નીની શંકા પાકી થઈ ગઈ. ફોન ન આવ્યો છતાં? હા, પત્નીને શંકા થઈ કે એને જેવી શંકા થઈ છે ને એવી શંકા પેલી લફડાવાળી સ્ત્રીને થઈ હશે એટલે એને ફોન નહીં કર્યો. બાપ રે, કેવી ખતરનાક શંકા છે. હા, અરે ચારુ તને શું કહું, 2 દિવસથી એ ભાઈને સમજાવી રહ્યો છું, ભાઈ તમારું કોઈ લફડું નથી. બોલ. શંકાના કેસ પણ કેવા વિચિત્ર હોય છે નહીં? હા, કોણ જાણે કેમ આ શંકાની બીમારી સ્ત્રીઓને જ વધારે થાય છે. એમ? હા, અરે આ શંકાનું સર્જન કરવું ને એ આસાન વાત છે, પણ એનું વિસર્જન કરતા કરતા નાકે દમ આવી જાય છે. અરે વાહ, હું શું ડાયલોગ બોલ્યો! સર્જન વિસર્જન, ક્યાં વાતે ક્યાં વાતે. અરે આ લાઈન છે ને હું પેલી લેખિકાને સંભળાવું છું, હમણાં જ ફોન કરું છું. અરે ખુશ ખુશ થઈ જશે બે. શંકા નહીં, પણ મને ખાતરી છે કે આ શંકાની બીમારી જરૂર કામ લાગશે. પપ્પાજી, કેમ છે હવે પગ? સુવામાં તકલીફ તો નથી? ઓકે છે, રિપેરર આવે તો ફરક પડે. રિપેરર કે ડોક્ટર? ડોક્ટર શું કામ? સોફાનો પગ ભાંગી ગયો એમાં ડોક્ટરની શું જરૂર? એ તો રિપેરર જ કરી શકે ને. પપ્પાજી, હું તમારા પગની વાત કરું છું. ઓહ, અચ્છા. અત્યારે તો સોફો અને હું બંને બીમાર પગવાળા છીએ. એક મિનિટ બેટા, તું ખાલી પગ બોલે તો એમાં મારે શું સમજવાનું? સોરી પપ્પાજી, શું પ્રોબ્લેમ છે પગમાં? અરે કઈ નહીં, પેલો ગરબા રમતા છે ને પડી ગયો તો. ઓહ, એટલે ગરબા રમતી વખતે સોફા પણ તમારી પાસે હતો? સોફા? હવે જો, હવે તું સોફા વિશે વાત કરી રહી છે? મારે તો તમારા પગ વિશે જાણવું હતું, પણ તમે જ સોફાની વાત કરી એટલે મને એમ થયું ઠીક છે, સોફા તો સોફા, આપણે તો પગની જ ખબર લેવાની છે ને. લાગે છે બહુ એક્સાઇટેડ છે આજે. હા, તમને કેવી રીતના ખબર પડી? વાતે લોચા મારી રહી છે ને એટલે શંકા ગઈ. વાત શંકાની જ છે. શંકા? કોની શંકાની વાત છે? મમ્મીજીની શંકા. વિદ્યાને શું શંકા છે? તમારા અફેર વિશે. મારું અફેર? કયું? આઈ મીન મારું ક્યાં કોઈ અફેર છે? પણ જો મમ્મીજીના હાથમાં તમારા નામે લખેલો કોઈ સ્ત્રીનો પ્રેમ પત્ર આવી જાય તો? હમણાં મમ્મીજી તમને ઘર કી મુર્ગી દાલ બરાબર સમજે છે. ઘર કી મુર્ગી દાલ બરાબર. એ પ્લીઝ હા ચારુ, તું આ કહેવતોના તીર મારા ઉપર હવે નહીં ચલાવ. હા, પેલો પાર્થ મને કહેવતમાં બંદર કહેતો હતો, હમણાં અભ્યંકર આવ્યા હતા તો વાતમાં એમણે મને બકરી કહ્યું અને હવે તું મને મુર્ગી કહે છે. અરે ચાલુ આપણું ઘર છે કે કોઈ પ્રાણી બાગ છે? અરે દર વખતે પ્રાણી મારે જ બનવાનું બધું. અને મને કે એક્ઝેક્ટલી હું કયો પ્રાણી છો? બકરી, બંદર કે મુર્ગી? પપ્પાજી, સોરી, એકચ્યુઅલી મારી ભૂલ થઈ ગઈ. કહેવત એમ છે, ઘોડા ચલે હંસ કી ચાલ.
ઘોડા નહીં કહેવત છે કૌવા ચલે હંસ કી ચાલ. પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું આ કહેવતો છોડ અને મુદ્દા પર આવ. ઓકે ઓકે, હું કહેતી હતી કે જો મમ્મીજીના હાથમાં તમારા નામે લખેલો કોઈ સ્ત્રીનો પ્રેમ પત્ર આવી જાય તો તું મને એમ ડરાવ નહીં યાર. એક તો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખતી નથી અને ભૂલમાં જો કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે તો એ મને મળવા દે ને. વિદ્યાના હાથમાં શું કામ મોકલે છે? આવું અશુભ ન બોલાય હવે. પણ એ પ્રેમ પત્ર એટલા જ માટે લખાય કે મમ્મીજીના હાથમાં આવે તો. એ ચાલુ શું મજાક કરે છે તું યાર? કોઈ સ્ત્રી મને પ્રેમ પત્ર લખે અને એ સ્ત્રી એવું ઈચ્છે કે એ પ્રેમ પત્ર વિદ્યાના હાથમાં જાય. અરે તો વિદ્યા શું શું કરી નાખે? બોલો બોલો, શું કરી નાખે? તું ટાઈમ પાસ કરી રહી છે અહીંયા? અરે ના પપ્પાજી, હું તમારી મુક્તિનો માર્ગ શોધું છું. અરે મુક્તિ માટે આ કેવી યુક્તિ? અરે વિદ્યાના હાથમાં કોઈ જો પ્રેમ પત્ર આવી જાય ને તો એ કેટલી ટેન્સ થઈ જાય. બરાબર, ટેન્સ થઈ જાય. એમને થાય કે એમનો સંસાર જોખમમાં છે, તમે એમનાથી દૂર જઈ રહ્યા છો અને તમે એમનાથી દૂર ન જાઓ એની માટે એ તમારી કાળજી રાખવા માંડે, તમને ખુશ કરવા માંડે. એટલે સૌથી પહેલા કામ ઘરકામની ગુલામીમાંથી મુક્ત કરવાનું કરે. બરાબર? હા બરાબર. હા એ પણ આ ઉંમરે હવે હું ક્યાં અફેર કરવા જાઉં? મને તો છે ને ઘરકામમાંથી જ ફુરસત મળતી નથી. બેટા અફેર કરવા માટે તો સમય જોઈએ ને થોડો. તમારે કોઈ અફેર નથી કરવાનું પપ્પાજી. લે તો પછી પ્રેમ પત્ર ક્યાંથી આવશે? હે ઓ સમજી ગયો. નહીં બેટા, આ તો બહુ અઘરું કામ છે. શું અઘરું કામ છે? આપણે અહીંયા બેઠા વિચારી રહ્યા છે કે કોઈ મારા પ્રેમમાં પડશે, મને પ્રેમ પત્ર લખશે અને એ પત્ર વિદ્યાના હાથમાં પડશે. એ અઘરું છે. ના, આમાં સ્ત્રીની શું જરૂર છે? આપણને તો ફક્ત સ્ત્રીએ લખેલા પ્રેમ પત્રની જરૂર છે. ઓહ અચ્છા, તો ઠીક. આમ તો કઈ બહુ આમ અફેર કરવા માટે હું બહુ એક્સાઇટેડ છું એવું કઈ નથી, પણ હવે આપણને કામ છે તો કરી નાખીએ. ના તું જે કહે છે એકદમ પ્રેક્ટિકલ છે. ઘરકામ અને અફેર આ મિક્સ ન કરવું જોઈએ. અને અફેરની જરૂરત શું છે? ફેર તો પત્રથી જ પડે છે ને, તો અફેરની જરૂર શું છે? હવે બરાબર, લખી નાખો એક પ્રેમ પત્ર પોતાના નામે. પ્રેમ પત્ર? હું ના લખી શકું. એમાં શરમાવાનું શું છે? પોતાને જ તો લખવાનું છે પ્રેમ પત્ર. હું કઈ શરમાતો નથી. અરે હું જો પોતે પ્રેમ પત્ર લખું ને તો વિદ્યા મારા અક્ષર ઓળખે છે, એટલે ખબર પડી જાય ને કે એ પત્ર મેં લખ્યો છે. એ પણ ખરું. તો હવે આપણે કોની પાસે લખાવીએ પ્રેમ પત્ર? હું શું કહું છું, તારી કોઈ બેનપણીને કહે ને ફોન કરીને કે એક SMS કરે. SMS? અરે સીધો ફોન કરીને એટલે તરત જવાબ મળી જશે. ના પપ્પાજી, હું તો કહું છું કે પ્રેમ પત્ર ભૂલી જાઓ. આપણું કામ તો SMS થી પણ થઈ જશે. અચ્છા, એટલે મારા મોબાઈલ પર કોઈ સ્ત્રીનો SMS આવે જે વિદ્યા જુએ તો અત્યારે તારા મોબાઈલમાંથી મને એક SMS કરી નાખ ને. ના, મારો નંબર તો છે મમ્મીજી પાસે. કોઈ અજાણ્યા નંબરથી SMS આવવો જોઈએ. અરે યાર, હવે આ અજાણ્યો નંબર ક્યાંથી શોધવો? ડોન્ટ વરી પપ્પાજી, હું કંઈક કરું છું. બેટા પણ સંભાળ છે, ક્યાંક કૂતરું કાઢતા ઊંટ ન પેસી જાય. ઓહો પપ્પાજી, હવે તમે કહેવત ના બોલો. શું થયું મમ્મી? કેમ આટલી ઉદાસ છે? દિશા, આ ડિક્ટેટરશિપની એક્ટિંગ હવે બહુ થઈ. હવે બસ. સોરી હિટલરભાઈ, પણ આપણા બંનેના કેસ અલગ છે. શું છે કે તમે તો આમ સીધા જ હિટલર બની ગયેલા, પણ હું સીધી સાદી હાઉસવાઈફ હતી. મારા જેવી પત્ની પોતે હિટલર બને અને પતિને બટલર બનાવે એ તો બરાબર ન જ કહેવાય ને. આવજો. સાચે કહું મમ્મી, તો મને પણ નહોતું ગમતું, પણ આ ચારુ છે ને, ચારુ જાણે ને તું જાણે,
તમારા બંનેના અંદરના પ્રોબ્લેમમાં આ વાત આટલી લાંબી તો ન જ ખેંચાય. સાચી વાત મમ્મી, સોરી. જો કે એક રીતે સારું થયું. આવી વિચિત્ર શરતથી એ ખબર પડી કે તારા પપ્પા મને કેટલું ચાહે છે. મેં જે કહ્યું એ આવડે કે ન આવડે કોઈ બહાના કાઢ્યા વગર કર્યું. દિશા, પ્રેમ હોય ત્યારે કોઈ આટલું કરે. હા મમ્મી, હું હમણાં જ આ ખુશખબર પપ્પાને આપી આવું છું. હા, અરે હોય કઈ આટલી મોટી વાત કઈ આમ કહેવાય. આપણે એમને સરપ્રાઈઝ આપીશું. હું આજે રાત્રે એમની ફેવરિટ ડિશ દાળ ઢોકળી બનાવીશ અને તું કોઈ સરસ મજાની ગિફ્ટ લઈ આવ. આજની રાત આપણે એમના માટે યાદગાર બનાવી દઈએ. યસ મમ્મી, વેરી ગુડ સરપ્રાઈઝ. મમ્મી, આજે કયો વાર છે? ફ્રાઈડે. બીજા બધા માટે ફ્રાઈડે હશે, મારા માટે તો ગુડ ફ્રાઈડે છે. વાહ, ગુડ. ગુડ નહીં, ગુડ ફ્રાઈડે. હા એ જ ગુડ ફ્રાઈડે. પણ આજે તારી સાથે એવું શું ગુડ થયું એ તો કે મને. આજે તારા પપ્પાએ મને આ મોબાઈલ ફોન ગિફ્ટમાં આપ્યો. દેખાડ. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન. એક્સક્યુઝ મી, સોરી મેન્શન નોટ. મમ્મી, ચારુ. મમ્મી તું શું બોલી રહી છે? અંગ્રેજી શબ્દ ક્યાંય પણ યુઝ કરવાના. લે, સ્ટાર્ટિંગ કોણે કરી? મેં તો તને ખાલી કોંગ્રેચ્યુલેશન્સ કહ્યું. તો અંગ્રેજી બોલવું હોય ને તો સાંભળવું પણ પડે. ઓકે, મારે તને એટલું જ કહેવું છે કે હું બહુ જ ખુશ છું કે હવે તારી પાસે તારો પોતાનો સેલ ફોન છે. ના, આ ફોન સેલમાંથી નથી લીધો. ચકુડાએ તારા પપ્પાને વેચ્યો અને તારા પપ્પાએ મને આપ્યો. સ્માર્ટફોન કહેવાય. મમ્મી, આને સેલ ફોન જ કહેવાય, ભલે ગમે ત્યાંથી લીધો હોય. અચ્છા, હા, પણ આ સેલ ફોન હશે, પણ આ જરાય સેલો ફોન નથી હો. એટલે કે મને ઓલા બટન વાળા ફોનની આદત છે ને, એટલે ટચાટચીમાં મને કાંઈ સમજાતું નથી. તું મને આ કેવી રીતે વપરાય સમજાવ ને. પહેલા બેસ તો ખરી મમ્મી. જો ઘંટી વાગે તો તારે ફોન આમ ઉપાડવાનો, આમ ઘસડીને આમ. હા એમ જ. અને જો તારે કોઈને ફોન કરવો હોય તો આપણે જેવી રીતના લેન્ડલાઇન પર નંબર ડાયલ કરીએ ને એવી રીતના જ આમાં પણ નંબર ડાયલ કરવાનો. જો આવી રીતે. એ કોકને લાગી જશે બાપા. પણ ચકુડી, આ ફોન આમ વજન વાળો નથી. અરે મમ્મી, આ ફોનનું વજન આટલું જ હોય. તો ભારે ફોન કયા? ભારે ફોન? આપણે કોઈ સામે વાળાને ફોન કરીએ ત્યારે ફોન ઉચકે નહીં. મને એમ થાય કે એવા ભારે ભરખમ ફોન હું કરાને કંપની વાળા બનાવતા હશે. મમ્મી, ફોન ભારે અને વજનદાર હોય એટલે ન ઉચકે એવું ના હોય. ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય. એટલે ફોન ઉચકવાની સ્થિતિ એટલે ગરીબ. ઓહો, ફોન ઉચકવાની સ્થિતિમાં ન હોય એટલે વાત કરવાની સ્થિતિમાં ન હોય ત્યારે. વાત કેમ ન થાય? અરે વાત કરવી તો દુનિયામાં સહેલામાં સહેલું કામ છે. અરે મમ્મી, તું જો દાળનો વઘાર કરતી હોય અને ત્યારે તને કોઈનો ફોન આવે તો તું વાત કરી શકે? ન જ કરી શકું ને વાત. મારો વઘાર બળી જાય બચાડો. તો તારી સ્થિતિ એ સમયે ફોન ન લેવાની થાય. હવે સમજી? સમજી. એટલે કે આપણે જેટલા લોકોને ફોન કરીએ અને એ લોકો ફોન ન ઉપાડે તો બધા દાળનો વઘાર કરતા હોય. અરે મમ્મી, તું ખોટો ટાઈમ પાસ કરે છે. આ તો ફોન છે ને એટલે કરું છું, બાકી મને ઘરે બીજા ઘણા કામ છે. સમજી? એ મમ્મી, તું પહેલા સમજી તો લે કે આ ફોન કેવી રીતના વાપરવાનો. આ જો, આ છે સાપ સીડીની રમત. આ કાર રેસ. આનાથી ગીત સંભળાય. અરે વાહ. અને આ જો, આ રેડિયો પણ છે આમાં. આ ફોનમાં તો કેટલું બધું છે. મમ્મી, હજી પણ ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાતો છે. બસ, મારે વધારે કાંઈ નથી જાણવું. મારે ખાલી એટલું જાણવું હતું કે હું કોકને આમાંથી ફોન કરી શકું અને હું ફોન કરું ને તો એ સામે વાળો ઉચકી શકે. દાળ વઘાર તો ન હોવો જોઈએ પાછો. ઓકે મમ્મી, આ ફોનમાં કેમેરા પણ છે. લે, તો પાડ ને મારો ફોટો જલ્દી. તું છે ને પોતે જ પોતાનો ફોટો પાડી શકે. આ જો, આમ આ બટન ક્લિક કર.
ક્લિક એટલે શું કરવાનું? ને મમ્મી આ બટન દબાવો. હા તો ક્લિક ક્લિક શું કરસ? ક્લીશ, એને ક્લીશ કહેવાય. આ બહુ જબરું હો. આમ પોતે જ પોતાના ફોટા પાડી શકે ને એને સેલ્ફી કહેવાય. કુલ્ફી, આમાં કુલ્ફી બને. મમ્મી પોતે જ પોતાના ફોટો પાડી શકે એને સેલ્ફી કહેવાય. વાહ વાહ વાહ, તો જલસો પડી ગયો. મમ્મી જરૂરી નથી કે આમાં તું પોતાના જ ફોટો પાડી શકે. આવો તારે પાડું છું. ઊભી રે. હાલ ઇસ્માઈલ. મમ્મી તું પણ શું આમ નાના બાળકની જેમ રમવા માંડી? આજો આજે મને રમવા દે, બાકી ફોન નું ટ્યુશન કાલે. ઓકે બાય. મમ્મી પણ ખરી છે. SMS નું સમજ્યા વગર જ જતી રહી. SMS. ઓ પ્રોબ્લેમ સોલ્વ. હજી હું છું. હાશ, ગુડ ન્યૂઝ. કોંગ્રેચ્યુલેશન્સ. નાના પપ્પાજી એવું કઈ નથી. એવું કઈ નથી તો શું મને આવી રીતે બૂમો પાડીને ડરાવે શું કામ? હમણાં આ પ્લેટ તૂટી જાત તો આનો દંડ કોણ ભરાત? ઓહો પપ્પાજી હું બેઠી છું ને દંડ ભરવા. એમ? આ તારા મમ્મીજી છે ને આનો દંડ છે ને પૈસામાં નહીં લે, કડકડતા શિયાળામાં ઠંડા પાણીથી નાવાનો દંડ આપશે. એ ભરશો તમે? સોરી પપ્પાજી, હવેથી હું ધ્યાન રાખીશ કે જ્યારે પણ તમારા હાથમાં આવી કોઈ નાજુક વસ્તુ હોય ને ત્યારે તમને ડરાવવાના નહીં. અચ્છા, એટલે ડરાવીશ તો ખરી. પપ્પાજી એ બધું છોડો, ગુડ ન્યૂઝ તો સાંભળો. તમને રોમેન્ટિક મેસેજ કરવા માટે એક ફોનની જરૂર હતી ને, એ ફોન મને મળી ગયો છે. શું વાત કરે છે? કોનો ફોન? મારી મમ્મીનો ફોન. થેન્ક યુ સો મચ. મારું છે ને વર્ષોથી એક સપનું હતું કે મારા મોબાઈલમાં કે તમારા ફોનમાં એક રોમેન્ટિક મેસેજ હોય એક રોમેન્ટિક મેસેજ આવે જે 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 જા જા જે 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 જા જા જે જે જે. એ તું ક્યારે આવી? પપ્પાજી હું તો અહીંયા જ છું. તમે જે જે જા જા કરતા કસે જતા રહેલા. જા જા. બસ કરો હવે જા જા. ભાઈ તમે આટલા એક્સાઇટ શું કામ છો? વાત શું છે? હા કઈ વાત નથી. પણ તને મેસેજ કરવા માટે પેલો મોબાઈલ મળ્યો ને? હા પણ તમે મને એમ કહેતા હતા કે તમારું વર્ષોથી એક સપનું છે કે તમારા ફોનમાં એક એવો રોમેન્ટિક મેસેજ આવે જે જે એ જ તો હું સાંભળવા માંગુ છું. પણ તમે જ જે જા જા કરતા કસે ખોવાઈ ગયા હતા. કેવો મેસેજ હતો? એક એવો મેસેજ જે હવે આગળ વધો. હા ગીત ગાવાનું મન થાય એવો રોમેન્ટિક મેસેજ. ઓહ તો ક્યારે મોકલે છે મેસેજ? એ મેસેજ તો હું મોકલી નાખીશ, પણ તમે જો આ પ્લેટ તોડી નાખી. હા હવે આપણે છે ને આનો દંડ ભરી નાખ્યો એમાં. ઓકે જે જે જા જા જે જે જા જા જે 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 જે. આ શું શાઇની બોટલ શેના માટે? પપ્પાને ગિફ્ટ આપવા માટે. તું તારા પપ્પાને ગિફ્ટ આપીશ? મારા તો માનવામાં જ નથી આવતું. આની પાછળ છે ને એક કારણ છે. પપ્પા મારી પાસે આવીને મમ્મી માટે સસ્તામાં સસ્તો મોબાઈલ લઈ ગયા અને મને મારું કમિશન જ ના આપ્યું. તોય તું તારા પપ્પાને શાહીની બોટલ ગિફ્ટમાં આપીશ? પપ્પા છે ને આ શાહી એમની પેનમાં પૂરશે અને હું એ પેનની નીબ ઢીલી કરી નાખીશ.
પછી એ પેન પપ્પા ખિસ્સામાં મૂકશે અને શાહીના ડાઘ લાગશે અને જ્યાં સુધી પપ્પા મારી પાસેથી આવીને એ ડાઘ નીકાળવાનો કેમિકલ નહીં લે ને ત્યાં સુધી એ ડાઘ નહીં નીકળે. અને એ જ કિસ્સામાં તારા પપ્પાએ મૂકેલા રૂપિયાની નોટ ઉપર શાહી લાગશે અને એ જ નોટ તને આપીને એ કેમિકલ ખરીદશે. તારા પપ્પાના શર્ટના દાગ તો જશે પણ એ દાગાવાળી નોટ કોઈ નહીં લે. ના એવું ના કે. હા યાર આવું થઈ શકે. કેન્સલ. આ આઈડિયા કેન્સલ. વેરી ગુડ. બટ યુ આર અ બેડ ગર્લ. હું કઈ સારું કામ કરવા જાઉં છું અને તું આવીને પનોતી લગાડે છે. તું જરા શરમ કર શરમ. પોતાના પપ્પા સાથે ચીટિંગ કરે છે. તો પપ્પા એમના દીકરાને કમિશન ગુપચાવે છે એનું શું? એ હા યાર સોરી હા. તારે બિઝનેસ કરવો છે તો મારે તને સપોર્ટ કરવો જોઈએ ને. વાંધો નહીં. પપ્પા નહીં તો કોઈ ઓર સહી. ગિફ્ટના ગ્રાહક ઓછા નથી. મને એવું લાગે છે કે આ નાની ગિફ્ટના બિઝનેસમાં બહુ મોટો પ્રોફિટ છે. હા જો ને હું પણ તને એ જ પૂછવા આવી કે મારા પપ્પા માટે કોઈ ગિફ્ટ છે. કેટલું બજેટ છે? 500 રૂપિયા. ના 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 250 રૂપિયા. ના 100 રૂપિયા. મને તો એવું લાગે છે કે તું 25 પર આવીને જ અટકીશ. ઓકે એ જ બરાબર છે. એકચ્યુઅલી શું છે અમે લોકો પપ્પાને મોટી સરપ્રાઈઝ તો આપી જ રહ્યા છે પણ ફોર્મેલિટી માટે સાથે એક નાનકડી ગિફ્ટ આપીને તો સારું. એ તો બરાબર છે. એ ચારુ તું ત્યાં ઊભી ઊભી શું કરે ચોરોની જેમ? ડિસ્ટર્બ નહોતા કરવા. શું ડિસ્ટર્બ ના તું કરવું? કોને? અમને? શું વાત કરે છે તું? ના મને પોતાને. તમે બંને મને જુઓ મને બોલાવો તો ડિસ્ટર્બ તો હું જ થાઉં ને. જો આખરે ડિસ્ટર્બ થઈ જ ગઈ. અને તું અંદર કોને ડિસ્ટર્બ કરવા જાય છે? હું મમ્મી પાસેથી એક રેસીપી લેવા જાઉં છું. તારી મમ્મી પાસેથી કોણ રેસીપી લે? શું ફેંકે છે? હું મારી મમ્મી પાસેથી કંઈ પણ લઉં એમાં કોઈને કેટલા ટકા? ગજબની વસ્તુ તે મને વળગાડી છે હો. મમ્મી એક મિનિટ. હવે વાત કર. હવે બધું ક્લિયરલી દેખાય છે. છે ને સવારથી કેટલાય ફોટા મેં પાડ્યા પણ જીવ ધરાતો નથી. હાલ આપણે બે હારે કુલ્ફી પાડી. હાલ મમ્મી એને કુલ્ફી નહીં સેલ્ફી કહેવાય. સેલ્ફી. હા હા હવે કુલ્ફી હોય કે સેફલી ફોટા જ પાડવાના છે ને. હાલ. ઓહો આમ તો મમ્મી ક્યારેય મોબાઈલ બાજુમાં નહીં મૂકે. મારે કંઈક બહાનું કાઢવું પડશે. શરદી? પણ શરદીમાં તો છીંકું આવે. તું તો પેટ પકડીને બૂમો પાડે છે. મને પેટમાં ગોળો ઉપડે છે અને નાકે શરદી થઈ છે. ડોન્ટ વરી ચકુડી, હું તારી હાટુ આદુ અને તુલસીનો મિક્સ કાઢો બનાવી લાવું છું. તારે બંને તકલીફ દૂર થઈ જશે હો. હું ચપટી વગાડતા આવું છું. મમ્મી તારો ફોન તો અહીંયા મૂકતી જા. મારી તબિયત વિશે મારે પાર્થને જણાવવું છે. મારો ફોન હું ઘરે ભૂલી આવી. ઓહો ભલે લે 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 હમણાં હું ઓહો આ શેનો અવાજ છે? અરે રે રે હું થયું છે મારા બચ્ચા? પપ્પા જલ્દી અંદરના રૂમમાંથી ટીશ્યુ પેપર લઈ આવો. અંદર જવાની કાંઈ જરૂર નથી મારી લાડકી. તારા હાટુ હું અહીંયા જ રાખીને બેઠો છું. હાલે જલ્દી હાલે. ઓફો હવે પપ્પાને અહીંયાથી કઈ રીતે હટાવવું? પપ્પા મારા માટે પાણી ગરમ મૂકો ને મારે સ્ટીમ લેવી છે. મુંજામાં બેટા હમણાં જ મૂકું છું તારા હારું. આવ્યો હમણાં આવ્યો. હાશ મેસેજ પહોંચી ગયો. ચારુ લે 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 આ કાળો ફાસમ ફાસ પીજા. શરદી અને ગેસ ઊભી પૂછડી ભાગશે. લે મમ્મી વાંધો નહીં હવે મને સારું લાગે છે. કાળાની જરૂર નથી લાગતી. લે કરવાત આપોઆપ થોડી સારું થઈ જાય. બેટા કાળાથી બીક નહીં રાખવાની ચકુડી. તું આમ નાક બંધ કર ને ગપા ગપ પીજા. જરૂર સારું થઈ જશે. હાલ હાલ. મમ્મી નથી પીવો કાળો. પપ્પાને બોલાવો. ચકુડાના પપ્પા અહીંયા આવો તો.
અરે હું છે ગરમ પાણી નથી કરવા દેતી તું મને. આ જોવો તમે, આની શરદી થઈ છે ને પેટમાં ગેસ થયો છે તો આ કાળો પીતી નથી. મોઢો જોઈએ. અરે રે 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 રે, આવું કરવાનું બેટા? આપણી તબિયત ખરાબ હોય ને તો દવાઈઓ ખાવી પડે ને આવા કાળા પીવા પડે. પીઝા ડાયટ કરી અને ગરેડો કઈ હાલો નાક બંધ કરો તમે. કઈ અરે, અરે, અરે. પપ્પાજી, મેં ધાર્યું હતું એના કરતા આ કામ બહુ અઘરું નીકળ્યું. મને એમ કે હું મમ્મીને કોઈ કામમાં કન્ફ્યુઝ કરીને ફટાકથી SMS કરી દઈશ, ચાલો બેટા, હું શું કહું છું, તું ત્યાં ઊભી રહીને જ વાત કરે તો મારી સાથે. પપ્પાજી, તમને હસવું આવી રહ્યું છે? અહીંયા મારો જીવ જાય છે. બેટા, એક અંગ્રેજી કહેવત છે, સમસ્યાને દૂર ન કરી શકો તો એને એન્જોય કરો. ગુજરાતી કહેવતનો ત્રાસ ઓછો હતો કે તમે અંગ્રેજી કહેવત લઈ આવ્યા? પપ્પાજી બસ હવે. સોરી. સોરી નહીં, તમારે તો મને થેન્ક યુ કહેવું જોઈએ. આટલી તકલીફ લઈને પણ આખરે હું SMS તો કરી જ આવી. કરેક્ટ બેટા, એ માટે ખરેખર થેન્ક યુ સો મચ. અરે આટલું મોટું તે કામ કર્યું છે ને એમાં કોઈ શંકા નથી. મેસેજ આવી ગયો? આવી ગયો, ખાલી આવી ગયો. છેલ્લા 10 મિનિટથી આવ્યો છે અને 20 વાર વાંચી ચૂક્યો છું. 20 વાર કેમ? મોડે કરો છો? આજે મારું એક રોમેન્ટિક સપનું પૂરું થયું છે. મારા મોબાઈલમાં એક કન્યાનો રોમાન્સ થી તરબતર સંદેશો આવ્યો છે અને એ પણ આવ્યો છે તો કોના મોબાઈલમાંથી? કોના મોબાઈલમાંથી? તું જ કહે ને. મારી મમ્મીના મોબાઈલમાંથી. શું યસ? તમને શરમ નથી આવતી પપ્પાજી? તમે એમ કહેવા માંગો છો કે મારી મમ્મીના મોબાઈલમાંથી તમને એક રોમેન્ટિક મેસેજ આવે તે તમારું સપનું છે? બેટા દિવાકર, માર્યો ને લોચો, હવે હું જવાબ આપીશ. અરે આ શું બોલે છે તું? એનું ભાન છે તને? હું તો કઈ બોલી જ નથી. તમે જે બોલ્યા ને તે રિપીટ કરું છું. ના બેટા, તું છે ને તું સમજી જ નથી. તો સમજાવો. તને કેમ છે હવે? હા, ઉલટી બંધ થઈ ગઈ ને? ગુડ. ઉલટી વાતો સાંભળીને ઉલટી બંધ થઈ ગઈ. હા, હવે તમે સમજાવો. તમે શું કહેતા હતા? કઈ નહીં બેટા, જો વાત છે ને એકદમ સિમ્પલ છે. આવ તને સમજાવો. બેસ. સોરી પપ્પાજી. ઇટ્સ ઓકે. હવે સાંભળ, મારા મોબાઈલમાં એક રોમેન્ટિક મેસેજ આવ્યો છે અને એ કયા મોબાઈલ પરથી આવ્યો છે? એ જ તો મોકાણ છે. કયા મોબાઈલ પરથી આવ્યો? મુદ્દો એ છે જ નહીં બેટા કે કયા મોબાઈલ પરથી આવ્યો છે. મુદ્દો એ છે કે કયા મોબાઈલ પરથી નથી આવ્યો. હું નહીં સમજી. નહીં સમજી? હું સમજો. જો, સૌથી પહેલી વાત તો મને ક્યારે કોઈ રોમેન્ટિક મેસેજ આવે જ નહીં અને ઇન કેસ જો આવે તો એ વિદ્યાના મોબાઈલ પરથી જ આવે ને. હવે વિચાર કર, મેસેજ રોમેન્ટિક છે અને વિદ્યાના મોબાઈલ પરથી પણ નથી આવ્યો એટલે ખુશ છું બેટા. પણ એમાં ખુશ થવાની શું જરૂર છે? મેસેજ તો આપોઆપ નથી આવ્યો ને. એ મેસેજ તો મેં જ ટાઈપ કર્યો છે. એમ? શું પ્રૂફ છે તારી પાસે? પપ્પાજી, ટાઈમ પાસ નહીં કરો અને નામ વિચારો. કઈ છોકરીના નામે તમે આ મેસેજ સેવ કરશો? આપણે તમારા અફેરનો જે ભ્રમ ઊભો કરીએ છે તેનું નામ શું હશે? સેન્યોરિટા. સ્પેનિશ? તમારું અફેર કોઈ સ્પેનિશ છોકરી સાથે છે એ કોઈ માનશે? નહીં, એ તો બિલકુલ નહીં માને, કારણ કે મેં તો છે ને આજ સુધી એક પણ સ્પેનિશ ડિશ પણ નથી ચાખી. શકુંતલા. પપ્પાજી, આજના જમાનાનું કોઈ નામ વિચારો. શીલા. ના. મુન્ની. ચિંતા નહીં કરે તારું બેટા, નામની કમી નથી આપણી પાસે. તેજસ્વિની જંગ બહાદુર જાડેજા. આ કોઈ પ્રેમિકાનું નામ છે કે કોઈ પોલીસ ઓફિસરનું? ના એટલે હા તો નામ છે ને આમ જરા વજનદાર લાગે ને એટલે બોલ્યો.
વજનદાર વાત તો તમારા અફેરની જ છે. બસ કોઈ રૂપાળું નામ હોય તો જોજો શું વજન પડે છે આ વાત પર. ઓકે, યશસ્વિની યશશ્ચંદ્ર, આ કેવું લાગે? એક મિનિટ, નહીં, ખાલી યશચંદ્ર, ના, યશચંદ્ર. પણ આટલું અઘરું નામ શું કામ? બેટા, આઈડિયા એવો છે ને કે નામ એટલું બધું અઘરું હોય ને કે કોઈને બોલતા જ ન ફાવે, એટલે ખાલી તમારી પ્રેમિકા બોલીને જ કામ ચલાવે. ના, હવે સરખું નામ હોવું જોઈએ. સોનાલી, તમે શું બોલ્યા? રૂપાલી સારું નામ છે. તું શું બોલી? સોનાલી? એ સોનાલી પણ સરસ નામ છે. તો બંને નામ રાખીએ, સોનાલી, રૂપાલી. ડબલ નામ કોઈ દિવસ હોય હવે? કેમ ના હોય? શેખર, સુમન, માઇકલ, જેક્સન, લાલુ, પ્રસાદ, પપ્પુ, પેજર, મુન્ના, મોબાઈલ, સલીમ, જાવેદ. બરાબર, સલીમ અને જાવેદ. હા, હા, બંને જુદા જુદા માણસોના નામ છે. કલ્યાણજી, આનંદજી, જતન, લલિત. એ મારી માં, આ બધા પણ છે ને જુદા જુદા લોકોના જ નામ છે. તમે મારી પાર્ટીમાં છો કે આ નામની પાર્ટીમાં? ઓફકોર્સ તારી પાર્ટીમાં છું બેટા. તો બસ સોનાલી, રૂપાલી, ફાઇનલ. યસ. આ છાપી નાખ્યું. બસ સરસ. હવે આપણે વોક લેવા જઈએ ને તમારો મોબાઈલ મારી પાસે રહી ગયો છે એવું કહીશું. વેરી ગુડ બેટા, તું સાથે આવીશ ને તો વોક લેવામાં પણ મજા આવશે. ઓકે પપ્પાજી, આપણે જઈશું સાથે, પણ જઈશું જુદી જુદી દિશામાં. કેમ? તમે મારા કરતા પહેલા ઘરે પહોંચી જજો. બધા ડાઇનિંગ ટેબલ પાસે ભેગા થયા હશે ત્યારે હું આવીને આઘાત સાથે તમારા મોબાઈલ પર આવેલો આ મેસેજ સૌને સંભળાવી દઈશ. પણ બેટા, સાથે જવામાં વાંધો શું છે? પપ્પાજી, આપણે પાછા સાથે નથી આવવાનું. બરાબર. તો શું? બધાને શંકા થશે કે જો ગયા સાથે છે અને એક જ દિશામાં ગયા છે તો પાછા સાથે કેમ ના આવ્યા? પપ્પાજી, તું મહાન છે, તું બહુ ઇન્ટેલિજન્ટ છે, યુ આર સ્માર્ટ. થેન્ક યુ બેટા, થેન્ક યુ સો મચ. મમ્મી, આટલું બધું અંધારું કરવું જરૂરી છે? અરે બેટા, અંધારું હોય તો જ સરપ્રાઈઝ ની મજા આવે ને. અરે મમ્મી, પણ સરપ્રાઈઝ દેખાવી તો જોઈએ ને. એ બેટા, હમણાં તારા પપ્પા આવતા જ હશે, એ આવે પછી લાઈટ ઓન કરીશું. હા મમ્મી, પપ્પા કેટલા ખુશ થઈ જશે ને. બે તાલી ચાલુ. હું ચારુ નથી, દિશા છું. ઓહ સોરી દિશા. અરે છોકરાઓ, ચૂપ રહો ને શાંતિ રાખો, હમણાં તારા પપ્પા આવતા જ હશે. હા મમ્મી, એક મિનિટ. બાપરે, આટલું બધું અંધારું કેમ છે? લાઇટ બિલ તો ટાઈમ પર ભર્યું હતું. પાર્થ, ચારો, દિશા, ક્યાં છો બધા? પપ્પા, પાછળ કોને શોધો છો? તમે લોકો સ્વાગત કોનું કરી રહ્યા છો? તમારું જ તો વળી. આવી મજાક નહીં કરો ને મેડમ. પ્લીઝ દેવા, હવે આજથી મને મેડમ કહેવાનું બંધ કરો. સોરી રાણી સાહેબા. ના ના, આજ તો સરપ્રાઈઝ છે. પપ્પા, થેન્ક યુ બેટા, પણ આજે મારો જન્મદિવસ નથી. હા, પણ આ ઉજવણી ખાસ તમારા સન્માનની છે. હા પપ્પા, મમ્મી હવે તમને શરતની ગુલામીમાંથી આઝાદ કરી દીધા છે. હવેથી તમારે કિચનના કામ નથી કરવાના. થેન્ક યુ વેરી મચ એવરીબડી. માય ડિયર દેવા, હવે તમે આઝાદ છો. થેન્ક યુ વિદ્યા, સાચું કહું છું, ખરેખર કહું છું, મને વિશ્વાસ જ નથી થતો કે શરતની મુદત પૂરી થઈ ગઈ અને હું આઝાદ થઈ ગયો. અરે તમે સાબિત કરી દીધું છે કે તમે જ પતિ નંબર 1 છો. એમ. હા, મને ગર્વ છે તમારા પર. તમે નાનું મોટું, અઘરું સહેલું દરેક પ્રકારનું કામ કોઈ પણ જાતની ખોટી ખટપટ કર્યા વિના કરી બતાવ્યું. શરત તો હું જીતી ગઈ, પણ તમે જે રીતે શરત પાળીને બતાવી
એના પર હું મારું દિલ હારી ગઈ. ઓહો મમ્મી, શું રોમેન્ટિક ડાયલોગ માર્યો છે. હા હા, અરે જૂના જમાનાના કોઈ પ્રેમ પત્ર જેવું બોલી મમ્મી તું. એક્સક્યુઝ મી, પ્રેમ પત્રનો જમાનો ગયો અને SMS નો જમાનો આવ્યો છે. ચારુ ચારુ, સારું થયું તું આવી ગઈ. આ લોકોએ મને શું સરપ્રાઈઝ આપ્યું છે. પણ તમે તો આ લોકોને વધારે મોટી સરપ્રાઈઝ આપવાના છો. નહીં નહીં નહીં, કોઈ સરપ્રાઈઝ નથી. હા, ચારુ, તું ગુસ્સામાં કેમ છે? પાર્થ, જે વાત મને ખબર છે એ જ્યારે તમને ખબર પડશે તો ચારુ બેટા, ઉતાવળ નહીં કર, મારી વાત સાંભળ. સાંભળશે તો હવે આ લોકો. ઓ ડ્રામા ક્વીન, ઓવર એક્ટિંગ નહીં કર, મુદ્દા પર આવ. કોઈ મુદ્દો નથી. આ પપ્પાજીનો ફોન છે. લાવ મને આપ. આપું છું. આ ફોનમાં એક SMS આવ્યો છે. ચારુ બેટા, પ્લીઝ એ વાત હમણાં રહેવા દે. ચારુ, શું SMS આવ્યો છે? ધ્યાનથી સાંભળો બધા. આ એક પ્રેમ પત્ર છે. નહીં ચારુ, નહીં. દીવું. દીવું? દીવાનું સીધું દીવું? એ વળી કોણ? પપ્પાના નામનું પ્રેમ ભર્યું શોર્ટ ફોર્મ દીવું. હવે આ જુદાઈ સહન નથી થતી. આપણે મળ્યા ને છૂટા થઈ ગયા. તું તો સંસારમાં ખોવાઈ ગયો, પણ મારું શું? શું ફેંકે છે તું? મને વાંચવા દે. હું કાલે તારી જ હતી અને આજે પણ હું તારી જ છું. આવું છું તને પાછો મેળવવા. તારી જ સોનાલી અને રૂપાલી. હે ભગવાન, મારી સાથે જવું કેમ થાય છે? પપ્પા છી, કેટલી ખરાબ વાત. પપ્પા, આ શું કર્યું તમે? આ જુઓ મમ્મી રડી રહી છે. આ તમને સારું લાગે છે? મમ્મી પપ્પાને સારું લગાડવા માટે નથી રડી રહી. એક મિનિટ, તમે લોકો બધા ચૂપ રહેશો અને કોઈ મારી વાત સાંભળશો. વિદ્યા પ્લીઝ મારી વાત સાંભળ. જો મમ્મીને હાથ લગાડ્યો તો પાર બેટા, સમજાવ ને દિશાને. ભૂલ તમે કરો અને હું સમજાવું દિશાને. અરે મેં કોઈ ભૂલ નથી કરી. આટલું સ્પષ્ટ થઈ ગયું તો પણ તમે એમ કહો છો કે તમે કોઈ ભૂલ નથી કરી? વો બકવાસ બંધ કર ચારુ. પહેલા તમે સ્પષ્ટતા કરો કે આ શું ચાલી રહ્યું છે. આ તમને અફેર કરવાનું શોભે છે? કયું અફેર? આ સોનાલી રૂપાલી ચકલીઓનું નામ છે. હા, અને એ પણ એક સાથે બબ્બે અફેર. સોનાલી પણ અને રૂપાલી પણ. નહીં, સોનાલી રૂપાલી આ બંને છે ને એક જ છોકરીના નામ છે. અરે એ છોકરી છે ને એક પણ નથી. જુઠ્ઠું બોલતા પણ શીખી ગયા. હા, બોલો કોણ છે આ સોનાલી મોનાલી? હવે આ મોનાલી પણ છે. સોરી મમ્મી, ભૂલથી નામ જોડાઈ ગયું. પાર્થ, તું પ્લીઝ મમ્મીજીને સંભાળ. એમને રૂમમાં લઈ જા. નહીં તો વાતે રડીને આમ જ અડધા થઈ જશે. એક મિનિટ, હું મૂકી આવું છું ને. બસ પ્લીઝ, તમે મમ્મીને હાથ નહીં લગાવો, મમ્મી અભડાઈ જશે. મમ્મીની ચિંતા છે ને એવું નાટક કરવાનું છોડી દો. હું લઈ જાઉં છું. ચાલ મમ્મી. ચારુ, હવે હું શું કહું? પપ્પાજી, થેન્ક્સ કહેવાની જરૂર નથી. થેન્ક્સ ની સગલી, અહીંયા હમણાં તે લોચો માર્યો છે. પણ પપ્પાજી, બધું આપણા પ્લાન પ્રમાણે જ તો થયું છે. ધૂળ,
પ્લાન પ્રમાણે થયું છે બધું. અરે આ લોકોએ મને ગુલામીમાંથી આઝાદ કરી નાખ્યો તો. આ વિદ્યાએ તો છે ને આદર્શ પતિ તરીકે મારા કેટલા વખાણ કર્યા હતા. એમાં જ તે આ SMS નો આવીને બોમ્બ પડ્યો. પણ મને શું ખબર? ખબર શું? અરે હું ક્યારનો તને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તું હરેક બધું સાંભળવા તૈયાર નહોતી. મને એમ થયું કે તમે પણ એક્ટિંગ કરો છો. તને ખબર છે આ લોકોએ મારા સેલિબ્રેશન માટે કેટલી બધી તૈયારીઓ કરી હતી. આ જો મારી ફેવરિટ દાલ ઢોકળી પણ બનાવી હતી આ લોકોએ. હવે શું? અરે અચાનક ઘરના લોકો છે ને મને મજનુ સમજવા લાગ્યા છે. મેં કહ્યું તો એવું જ થયું ને ચારું. બકરું કાઢતા ઊંટ પેઠું. મારું તો નસીબ જ કાણા વાળું છે. ખુશી મારી પાસે ટકતી જ નથી. તમે નિરાશ નહીં થાઓ, આપણે કંઈક વિચારીએ. લે વિચારવાનું શું એમાં? ભાઈ જે હકીકત છે એ આપણે છે ને જણાવી દેવાની. આમે ક્યાં મારું કોઈ અફેર છે? પણ તમારી વાત માનશે કોણ? કેમ નહીં માને? કેમ નહીં માને? જો SMS તો તારી મમ્મીના મોબાઈલમાંથી આવ્યો હતો ને, તો આપણે કહી દઈશું કે આ આપણો પ્લાન હતો. ઓકે, પણ એક વાત કહું. જુઓ, આમે તમારું કોઈ અફેર નથી, તો સ્પષ્ટતા કરવામાં ઉતાવળ શેની કરો છો? અરે મોડું કરશું ને તો બધી ગેરસમજ વધશે. ના, સમજ વધશે. કેવી સમજ? મમ્મીજીની તમારા પ્રત્યેની કેવી લાગણી છે ને એ સમજ. આમ તો વિદ્યા મને ખૂબ ચાહે છે. પણ તું આવીને એની થોડી વાર પહેલા એણે મારા કેટલા વખાણ કર્યા છે. એ તો તમે આટલી બધી ગુલામી કરીને એ કવર અપ કરવા માટે પણ હોઈ શકે. પણ હવે એમ સમજો કે મમ્મીજીની ટેસ્ટ છે. જો તમારી લાઈફમાં તમારી વાઈફ સિવાય બીજું કોઈ હોય તો મમ્મીજીનું વર્તન કેવું છે તે જુઓ જરા. પછી બધી હકીકત કહી દેજો. આમ પણ 2 દિવસમાં શું ઉથલ-પાથલ થઈ જવાનું છે. પણ તમને એ સમજાઈ જશે કે મમ્મીજી તમને કેટલો પ્રેમ કરે છે. નોટ અ બેડ આઈડિયા. તો હવે તમને સમજાયું કે તમારે શું કરવાનું છે? હા, મને બરાબર સમજાઈ ગયું છે. હવે મારે આ દાલ ઢોકળી ઝાપટવાની છે. દિશા બેટા પ્લીઝ રડ નહીં ને. હે, મને ખબર છે બેટા કે મારી આ લવ સ્ટોરીના કારણે તને બહુ દુઃખ પહોંચ્યું છે. પણ બેટા સાચું કહું છું, એમાં મારો કોઈ વાંક જ નથી. કારણ કે પ્રેમ વસ્તુ જેવી છે જેમાં આપણું કશું જ ચાલતું નથી. એક દિવસ જ્યારે તને પ્રેમ થશે ને બેટા, ત્યારે આ વાત તને સમજાશે. અરે વિદ્યા, હું શું? આ કોણ છે? મમ્મી. વિદ્યા જો એક વાત સમજ. અત્યારે હું જે કંઈ પણ બોલી ગયો છું ને એમાંથી દિશા અને બેટા એ છે ને બાદબાકી કરી નાખ. બાકી બધું જ સેમ ટુ સેમ છે. વિદ્યા જો, અને પેલું પણ બોલ્યો હતો ને કે તને પ્રેમ થશે ત્યારે તને સમજાશે. એ વાત પર પણ ધ્યાન નહીં આપતી. હા, ચલ આગળનું છે ને આપણે આપણી રૂમમાં જઈને રડીએ. હા ના મમ્મી, મમ્મી તમારી જોડે તમારી રૂમમાં નહીં સૂવે. એ મારી સાથે મારી રૂમમાં સૂશે. કેમ? એવું તે શું છે તારી રૂમમાં જે મારી રૂમમાં નથી? પપ્પા, ઊંધું. તમારી રૂમમાં એવું કંઈક છે જે મારી રૂમમાં નથી. ઓકે, એવું તે શું છે તારી રૂમમાં જે મારી રૂમમાં નથી? તમે. હું? કેમ, મારામાં શું પ્રોબ્લેમ છે? તમે દગાબાજ છો, વિશ્વાસઘાતી છો, બેશરમ છો, આવારા છો, બદચલન છો, તમે અસંખ્ય છો. અસંખ્ય છું? નહીં, અસંખ્ય નથી, એ છે અસહ્ય છું. અસહ્ય છો, બસ. હવે બરાબર. બરાબર નથી. જો તમે બરાબર હોત ને તો મમ્મી આવું બધું ન બોલી હોત. શું સમજો છો શું પોતાની જાતે? હા, મમ્મીને દુખી કરવાનો તમને કોઈ હક નથી. દિશા બેટા પ્લીઝ શાંત પડ. એક કામ કર, સૌથી પહેલા તારી મમ્મીને શાંત પાડ. મમ્મી શાંત થઈ જા, રડ નહીં. રડવાથી દુઃખ દૂર નહીં થાય. બેટા દુઃખ તો દૂર નહીં થાય, પણ જે સૂઈ ગયા છે એની ઊંઘ જરૂર દૂર થઈ જશે. તમને મારા દુઃખ કરતા સૂઈ ગયેલા લોકોની ઊંઘની વધારે ફિકર છે. તો સૂઈ ગયા હોય એની ઊંઘની જ ફિકર હોય ને. અને
જાગતા લોકોની ઊંઘ કેવી? અને મારી ઊંઘ વેરણ છેરણ કરી નાખી છે એ વિછાડ. વિછણ? અરે એનું એક સરસ નામ છે, સોનાલી, રૂપાલી. પ્લીઝ પ્લીઝ એને છે ને આવા નામે નહીં બોલાવો. હા, સોના જેવું એનું મન છે, રૂપા જેવો એનો રંગ છે. તો એ વિછાડ શું લફરા કરવા જ પેદા થઈ છે? જી વિદ્યા, પ્લીઝ પ્લીઝ. અરે એ ગુણોની દેવી, રસીલી, રંગીલી સોનાલી રૂપાલી માટે આટલું ઘસાતું નહીં બોલ. એ બોલે છે ત્યારે ફૂલો ઝરે છે, એ ચાલે છે ત્યારે ધરતી પાયલની જેમ બાજે છે, એ બોલે છે ત્યારે મધુર ઘંટડીનો અવાજ સંભળાય છે. મમ્મી કરતા ઉંમરમાં મોટી છે કે નાની? ઓહ, તારી મમ્મીની ઉંમર જેટલી તો એની મમ્મી હોત.